હાલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? આજે પાના નંબર 141 એમાં રમોત્સવ છે ગણિતમાં, બરાબર? એમાં જો આપેલું છે મલમપુરની શાળાનો રમોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ. હવે એ વિદ્યાર્થીઓના નામ આપણને અહીંયા આપેલા જ છે, તમે જોઈ શકો છો અને હું પણ તમને બતાવું છું. અહીંયા 5 વિદ્યાર્થીઓ છે. એમાં પહેલાં ટીના, તો એ કેટલા મીટર લાંબો કૂદકો મારે છે લાંબી કૂદમાં? તો કે 3 મીટર ને 50 સેન્ટીમીટર, પણ એને લખાય 3.50 મીટર. મીના તો કે 4 મીટર ને 5 સેમી. રેહાના 4 મીટર અને 50 સેમી. અનુ 3 મીટર અને 5 સેમી. અમીના 3 મીટર ને 35 સેમી. પણ પોઈન્ટ પછી સેમી લખેલા છે, એનું એકમ લખાય મીટર. તમને બધાને ખબર જ છે કે 1 મીટરના સેમી 100. 1 સેમી એ મીટરનો 100મો ભાગ છે, એ બધાએ યાદ રાખવાનું. ચાલો હવે આપણે અહીંયા જોઈએ. અહીંયા શું આપેલું છે? તો કે ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેમી છે, બરાબર? હવે આપણે જોવાનું છે કે અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો છે. તો અહીંયા આપણને 5 વિદ્યાર્થીઓના આપેલા જ છે માપ. એમાંથી આપણે અનુનો કૂદકો કેટલો લાંબો છે એ શોધવાનું છે. તો તમે વિચારીને લખી શકો છો. જો અનુ ક્યાં આપેલું છે? તો કે અનુ અહીંયા આપેલું છે, બરાબર? અહીંયા એની ઉપર મેં અંડરલાઈન કરી, એની ઉપર જુઓ તમે, તો કે 3 મીટર અને 0.5 મી. એટલે આપણે અહીંયા મીટરમાં લખીશું 3 અને સેમીમાં 0.5 અથવા તો 5 સેમી, બરાબર? ચાલો પછી આપણે પાના નંબર 142માં શીખીએ કે અહીંયા જે 5 વિદ્યાર્થીઓના લાંબી કૂદના માપ આપેલા છે, એની ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર કોનો આવેલો છે. તો જો એમાંથી આપણે લખવાનું છે. તો તમે વિચારો, પહેલો નંબર કોણ આવશે? અહીંયા જે લખેલા છે 1, 2 ને 3, તો પહેલો નંબર કોણ આવશે? તો આગળથી જોઈને તમે વિચારીને કહો મને. વિચાર્યું? તો કે રેહાના. પહેલો નંબર કોનો આવશે? તો કે રેહાના. પછી બીજો નંબર મીના અને ત્રીજો નંબર ટીના. આવી રીતના આપણે નામ લખવાના છે. સમજાણું બધાને? પછી જો અહીં આપેલું છે કે એ એકમ યાદ રાખવાનું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. મેં અગાઉ પણ તમને સમજાવ્યું. આપણે 1 સેમીને ખાલી જગ્યા મીટર પણ લખી શકાય. તો કેવી રીતના લખાય? 1 મીટરને 1 સેમીને તો કે 0.01 એમ લખવાનું થશે. ચાલો પછી આપણે સમજીએ કે મીટરમાં દર્શાવો. આ મુદ્દો શીખવાનો છે. તો એમાં આપેલું છે 3 મીટર ને 45 સેન્ટીમીટર છે. તો આ ખાનામાં આપણે એને મીટરમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો લખવાનું અહીંયા કે 3 પછી પોઈન્ટ અને 45 આવી રીતના, બરાબર? એટલે મીટર. ચાલો પછી છે 99 સેન્ટીમીટર. મીટર આપેલા નથી, એકલા સેન્ટીમીટર છે, એટલે મીટરમાં આપણે 0 લખીશું. 0.99 સેન્ટીમીટર, બરાબર? પછીનું 1 મીટર અને 5 સેન્ટીમીટર છે. તો મીટરમાં આપણે 1 લખીશું, પછી દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ લખીશું, અને 5 સેન્ટીમીટર છે એને 0.5 મીટર આવી રીતના લખી શકાય, બરાબર? ચાલો આટલું સમજાણું. આવી રીતના પાઠ્યપુસ્તકમાં પણ તમે લખી નાખજો. પછીનો મુદ્દો છે એ ફરી મળીએ ત્યારે આપણે સમજીશું, બરાબર? આવજો બાળકો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.